ગુડ આફ્ટરનૂન, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો? તો આપણે વ્લોગની શરૂઆત કરી છે. જોકે ઘણા દિવસ હમણાં આપણે વ્લોગ આવતા નહોતા અને હવે આપણે ચેતકને આપણે બહાર કાઢી ગેટ ઓપન કરી નાખ્યો છે. ચેતકને બહાર કાઢીને આપણે જાય ઓલી વાડી બાજુ, કેમ કે ત્યાં હવે ધાણી વાટવાનું ચાલુ કર્યું છે. ક્યાં વાત કરે? એટલે ટ્રેક્ટરનું ત્યાં થોડું કામ હતું તો મેં કીધું ચાલો ટ્રેક્ટર જ લેતા જઈએ. આયરા આપણો હાવજ. તો ચાલો પેલા બહાર કાઢી લઈ પછી પાછા વ્યૂ ચેક કરો. આ મજા છે સાચી ગામડાની. જોરદાર વ્યૂ, એમાં કંઈ ઘટે નહીં. આપણો હતો અત્યારે વાડીએ ઘઉં ભેગા કરવાનું કામકાજ ચાલુ છે. આ બાજુ ઢગલો કર્યો છે, એની પાછળ આપણે ટ્રેક્ટર પર રાખી દીધું ટોલે જોડીને, અને ઘઉં ભેગા કરવાનું કામ ચાલુ છે. કેમ કે હમણાં થોડી વાર પછી આવે ફૂંકણી, એટલે પેલા ઘઉં ભેગા કરી લઈ પછી ફૂંકણીમાં કાઢી લઈ. તો ભેગા કરવાનું કામકાજ ચાલુ છે. પૂરા વાળીને રાખી દીધા હતા આગળ જેમ બતાવ્યું હતું એમ, અને આ જગ્યાએ આપણે ઢગલો કરી છે. તો હાલો પેલા ભેગા કરી લઈ, ફૂંકણી આવે પછી પાછા આપણે મળી. તો આપણે ફૂંકણી ચાલુ કરી હતી, તો કે રાઈટ થઈ ગઈ છે, બહુ મોડું થઈ ગયું છે, કારણ કે ઘઉં ભેગા કર્યા હતા એટલે વાર લઈ ગઈ હતી. અને ડાયરેક્ટ ઘઉંમાં આપણે ટ્રેક્ટર રાખી દીધું છે. ઓકે, એમ તો ઘણા બધા નીકળી ગયા છે, હવે એટલા થોડા કર્યા છે. ખાલી એક જ જણો કાપી છે આખી ફૂંકણીમાં. વાત તો સહી છે. હવે એટલા રહ્યા હે, નીકળી જાય એટલે કામ પૂરું. ઓકે, ડન. ફૂંકણીનું કામકાજ સારામાં સારું છે. ચાલો તમને બતાવું ઘઉં કેવા આવે છે. આવો કઈક ઘઉંનો ઉતારો હે. કેટલાક થાય હવે આગળ જોઈએ આપણે. ડાયરેક્ટ ટોલે જ રાખી એટલે સીધું કઈ ઉપાધિ જ નહીં. આ ભાઈ ફૂંકણી વાળા જોવો તમે. कौन है ये लोग? कहां से आते हैं? अरे कहना क्या चाहते हो?